વિદ્યાર્થી મિત્રો અને સુજ્ઞ નાગરિકજનો, હોલો એક્ઝામ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. 3 માર્ચ 2022ના રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યનું અંદાજપત્ર પ્રવચન આપ્યું અને ગુજરાત વિધાનસભા સમક્ષ એમનું અંદાજપત્ર રજૂ કર્યું. તો આપણે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અંદાજપત્ર પ્રવચનના કેટલાક પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ આ વિડીયોમાં જોઈ જવાના છીએ. આ વિડીયોમાં આપણે અંદાજપત્રને સંલગ્ન તમામ મુદ્દાઓ યોજનાઓ અંગે આપણે ચર્ચા કરીશું. એના વિશે તમને પરીક્ષાલક્ષી મહત્વના ફેક્ચ્યુઅલ ડેટા આપીશું અને ત્યારબાદ આપને હું આ વિડીયોની નીચે એક લિંક મૂકેલ હશે જેના પર આપ આ જે તમે જ્ઞાન લીધું છે એની તમે ટેસ્ટ આપી શકશો અને તમારું જ્ઞાન ચકાસી પણ શકશો અને જલ્દીથી જ આ તમામ સવાલ હોલો એક્ઝામ પર પણ મૂકવામાં આવશે. આ જે અંદાજપત્ર છે વર્ષ 2022-23નું પ્રકાશિત થયું છે તે તમને આવનારા એક વર્ષ દરમિયાનની તમામ પરીક્ષાઓમાં આની અંદરથી ક્યાંક ને ક્યાંક સવાલ હશે અને અંદાજપત્રને માં સમાવવામાં આવેલી તમામ મહત્વની બાબતોને અહીં આવરી લીધેલ છે. તો આપણે જોઈએ કે અંદાજપત્ર પ્રવચન આપનાર નાણામંત્રી નવા છે, કદાચ નામ તમારે યાદ રાખવું જોઈએ, શ્રી કનુભાઈ દેસાઈ. અંદાજપત્ર પ્રવચન કઈ જગ્યા પર આપ્યું તો એ ગુજરાત વિધાનસભા ગૃહ ગાંધીનગરનું છે, ત્યાં જ અપાય છે. અને કોને ઉદ્દેશીને પ્રવચન આપ્યું તો તમે જાણતા હશો કે અંદાજપત્ર પ્રવચન હોય અથવા કોઈ પણ બીજો પ્રસ્તાવ હોય કે કોઈ ખરડો હોય કે તમામ બાબતો, તમામ પ્રશ્નો જે ગુજરાત વિધાનસભાની અંદર ચર્ચાય છે તે તમામ માનનીય અધ્યક્ષશ્રી જે ગુજરાત વિધાનસભાના છે એમને ઉદ્દેશીને જ, તમામ લોકસભા હોય તો લોકસભાના અધ્યક્ષને ઉદ્દેશીને અને વિધાનસભાની અંદર બજેટ રજૂ થતું હોય અથવા બીજી કોઈ ચર્ચા થતી હોય તો ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ હોય એ અધ્યક્ષને ઉદ્દેશીને તમામ પ્રવચનો આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કઈ તારીખે ગુજરાતનું બજેટ રજૂ થયું તો છે 3 માર્ચ, નહીં પહેલી, બીજી, ત્રીજી કે ચોથી, 3 માર્ચ. આ તમને એક મેં MCQ પણ અહીં બનાવ્યો છે, જે તમે આ વિડીયોમાં તમામ માહિતી મેળવી લો ત્યાર પછી તમારું જ્ઞાન પણ ચકાસી લેજો. તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે નીમાબેન આચાર્ય. નીમાબેન આચાર્ય જે છે એ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું એમને સૌભાગ્ય મળ્યું છે, કેમ કે અગાઉ ગુજરાત વિધાનસભાના કોઈ મહિલા અધ્યક્ષ નથી રહી ચૂક્યા. બંધારણનો અનુચ્છેદ 178 છે, એ 178 મુજબ રાજ્યની વિધાનસભા બને એમ જલ્દી એટલે પછી જલ્દીથી વિધાનસભાના અધ્યક્ષને ચૂંટી લેવા એવો બંધારણમાં ઉલ્લેખ આપેલો છે કે અધ્યક્ષને ઉપાધ્યક્ષને કોઈ સમયગાળો નથી આપવામાં આવ્યો બંધારણમાં, પણ અધ્યક્ષને ઉપાધ્યક્ષને બજેટ જે કોન્સ્ટિટ્યુશન છે જે ઇંગ્લિશમાં લખાયું છે એમાં એવો શબ્દ વાપરેલો છે એઝ સૂન એઝ પોસિબલ. તો એઝ સૂન એઝ પોસિબલ જે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ છે એને ચૂંટી કાઢવાના હોય છે અને આ જ કલમ અનુચ્છેદ છે 93 બંધારણના અનુચ્છેદ 93 મુજબ લોકસભામાં પણ એના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષને લોકસભાનું ગઠન થાય એટલે તરત જ ચૂંટી લેવાનું હોય છે. તો યાદ રાખજો, વિધાનસભાના અધ્યક્ષ જે છે એ અનુચ્છેદ 178ની બદૌલત છે. ગુજરાત બજેટની સ્પીચ મુજબ જે 3 માર્ચ 2022ના રોજ સ્પીચ આપવામાં આવી ત્યારે નાણામંત્રી એવું બોલ્યા હતા કે 177 કરોડથી વધુ કોરોના માટેના જે ડોઝીસ છે એ આખા ભારત દેશની વાત કરું છું, તો આખા ભારત દેશમાં 177 કરોડથી વધુ કોરોનાના ડોઝીસ આપવામાં આવ્યા છે અને ગુજરાતની અંદર 10 કરોડથી વધારે કોવિડ સામેના જે રસીકરણ છે એ રસીકરણો ના ડોઝ અપાયા છે. અને એટલે તમે જુઓ કે 15 વર્ષથી વધુ ઉંમરના જે ગુજરાતની વસ્તી છે એનો અંદાજે 5.5 કરોડ છે, તો એમાં 10 કરોડ જેટલા ટીકા અપાઈ ગયા છે, મતલબ સિંગલ ડબલ બધા થઈને 10 કરોડ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે 2002માં આજે તમામ હું તમને પોઈન્ટ્સ જે છે એ મને પરીક્ષાલક્ષી મહત્વના જે મુદ્દા લાગ્યા એ માટે, અને આ જ પોઈન્ટ્સનો ઉલ્લેખ, આ જ બધી બાબતોનો ઉલ્લેખ નાણામંત્રી આપણા જે કનુભાઈ દેસાઈ છે ગુજરાત રાજ્યના, એમના દ્વારા જે બજેટની જે સ્પીચ હોય એ બજેટની સ્પીચમાં આ બધા મુદ્દાઓ યાદ કરવામાં આવ્યા હતા. તો એમણે કીધું હતું કે 2002માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારે ગુજરાત રાજ્યનું GDP એટલે કે GSDP, બરાબર, જે S સ્ટેન્ડ્સ ફોર સ્ટેટ,
તો જીએસડીપી જે છે એ 1.25 લાખ કરોડ હતું. એ 1.25 લાખ કરોડમાંથી આજથી 20 વર્ષ એના 2002 અને અત્યારે છે 2022, તો અત્યારે જે 1.25 લાખ કરોડમાંથી આપણું રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન છે જીએસડીપી છે એ 20 લાખ કરોડથી વધુ પહોંચી ગયું છે. એ જ રીતે ત્યારે માથાદીઠ આવક હતી 19,823 રૂપિયા, તો અત્યારે ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક થઈ ગઈ છે 2,14,809 રૂપિયા. તો આ પણ એક ફેક્ચ્યુઅલ ડેટા છે મહત્વનો. ભારત સરકારના ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્યનો ક્રમ છે એ પહેલો છે. તો ભારત સરકારનો તમને ખ્યાલ હોવો જોઈએ કે આવો એક ઇન્ડેક્સ છે, ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ. તો એમાં ગુજરાત રાજ્ય પહેલા ક્રમે છે. ડિજિટલ સેવા સેતુ આવો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ડિજિટલ સેવા સેતુ શું છે. તો કે ઘરે નાગરિકોને ઘરે બેઠા જ જે કંઈ એમને કચેરીએ જવું પડે એ ના જવું પડે એ પ્રકારની તમામ સેવાઓ આપવી, જેમ કે રેશન કાર્ડના દાખલા કાઢી દેવા, ગામનો નમૂના નંબર કાઢી દેવો, અને આ તમામ સુવિધાઓ એને આપવામાં આવે એવી 280 પ્રકારની સુવિધાઓ ડિજિટલ સેવા સેતુના માધ્યમથી આપે છે. તો જ્યારે આ વર્ષે ચૂંટણી પણ છે ડિસેમ્બરમાં, તો આ બજેટમાં બને એવી ટ્રાય કરી છે કે લોકો પર કરવેરા કોઈ વધુ નવા ન લાદવામાં આવે, થોડી રાહત આપવામાં આવે, જેથી તેમને લોકોની લાગણી મળી શકે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આપણે આવકના દાખલા આપવાના હોય છે. તો આવકના દાખલામાં એમણે એવી સરળતા કરી છે કે આવકના દાખલાની મર્યાદા છે એ 3 વર્ષ સુધી વધારી દીધી છે, કે 3 વર્ષ સુધી આવકનો દાખલો છે એ ચાલશે. અને જે આવકના દાખલા માટે એફિડેવિટ કરવાનું હોય એ એફિડેવિટની પણ કોઈ જરૂર નથી, અને એના બદલે સેલ્ફ ડિક્લેરેશન કે ભાઈ તમે જ પ્રમાણપત્ર આપી દો કે હા મારી આવક એટલી જ છે, એ પણ હવે માન્ય રાખવામાં આવ્યું છે. તો આ છે એ વહીવટી સરળતા લાવવા માટેના પગલાં ભર્યા છે. તમને પરીક્ષામાં પૂછાઈ જાય કે નીચેમાંથી વહીવટી સરળતા લાવવા માટે ગુજરાત સરકારે કેવા કેવા પગલાં ભર્યા છે. તો કે ભાઈ આવકના દાખલાની મર્યાદા 3 વર્ષ સુધી વધારી છે, એફિડેવિટની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશન ચલાવ્યું છે. તો આ તમને ખ્યાલ હોવી જોઈએ કે યસ આવા પણ ચેન્જીસ કર્યા છે. પછી સાચા લાભાર્થીઓ છે અને સરકારની તરફ તમામ રાહત યોજનાઓ છે એનો લાભ મળી રહે એ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વિશે તમે જાણતા હો છો કે એક જનધન એકાઉન્ટ જે લોકોનું ખોલાવી દીધું છે, અને તમામ લોકો પાસે બેંક એકાઉન્ટ હોય એવી સરકારે પ્રયત્ન કર્યો છે. અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે એને જે કંઈ સરકારની યોજનાના પૈસા મળવાના હોય, પેન્શનથી માંડી અને આપણે પ્રધાનમંત્રી ગ્રામીણ મગનરેગા યોજના છે, એમાંથી કોઈને શ્રમ બદલ જે કંઈ મહેનતાણું મળતું હોય, તો એ બધા જ લાભો છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી અને જામના માધ્યમથી. જામ છે એ અગાઉ 2-3 વર્ષ પહેલાં પણ 2-3 પરીક્ષામાં પૂછાયેલો છે. જામ એટલે જે ફોર જનધન યોજના, એ ફોર આધાર કાર્ડ અને એમ ફોર મોબાઈલ. તો મોબાઈલ, આધાર કાર્ડ અને જનધન ના જે જનધન યોજના હેઠળ જે ખાતા ખોલાવેલા છે બેંકના, તો બેંકનું ખાતું, આધાર કાર્ડ અને મોબાઈલ એ બધું એકબીજા સાથે લિંક કરીને આઈડેન્ટિફાઈ થાય કે આ એ લાભાર્થી એ જ છે, તો એને જ સીધા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એને પૈસા આવી જાય. તો આ રીતે ગુજરાતમાં દર વર્ષે અંદાજે 20,000 કરોડ જેટલી રકમ છે એ ડીબીટી થકી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગુજરાતનો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો ડાંગ છે, એનો પણ ઉલ્લેખ આ પ્રસ્તુત બજેટ સ્પીચમાં કરવામાં આવેલો છે. આ જ બજેટ ગુજરાત બજેટ 2022-23માં ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય આપવામાં આવી છે. જો પહેલાં ખરીફને એ પાક માટે તો વ્યાજ સહાય આપવામાં આવતી હતી, સાથે રવિને ઉનાળુ પાક માટે કોઈ વ્યાજ સહાયની જોગવાઈ નથી. પણ આ બજેટથી રવિને ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળશે એ માટેની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અને કેમ એકલા ખેડૂતોને જ, પશુપાલકો અને માછીમારો, જેવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કિસાનોને પણ નાણાંનું ધિરાણ મળે છે ટૂંકી મુદતનું, એ જ રીતે પશુપાલકો અને માછીમારોને પણ ટૂંકી મુદતનું ધિરાણ ઉપર વ્યાજ રાહત મળે છે એવી જોગવાઈ કરવામાં આવી છે. અને એ માટે 8 થી 10,000 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. એટલે પશુપાલકો છે, માછીમારો છે, એ બધાને પણ કિસાન ક્રેડિટ કાર્ડના ધોરણે એમને ધિરાણ મળી શકશે ગુજરાત સરકાર તરફથી.
ગૌમાતા પોષણ યોજના ની જાહેરાત થઈ છે. તો ગૌમાતા પોષણ યોજના શું છે? તો કે પાંજરાપોળની અંદર જે કોઈ રખડતા ઢોર વગેરેને પાંજરાપોળમાં ને એમાં રાખવામાં આવે છે, નિસહાય જે ઢોર હોય છે, નિરાધાર. તો એમના નિભાવને જાળવણી માટે પણ આગામી વર્ષમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એમાં 100 કરોડ પૈકી 50 કરોડ છે એ શહેરી ક્ષેત્રમાં, અને જે 50 કરોડ છે એ ગ્રામ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા છે. જો રખડતા અને નિરાધાર પશુ, અત્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી ચાલી રહી છે, 7 તારીખે પૂરી 10 તારીખ સુધીમાં એના રિઝલ્ટ આવી જશે. તો એમાં પણ એક રખડતા ઢોરનો એક મુદ્દો રહ્યો હતો ચૂંટણી. એટલે આ એક મહત્વનું છે. એટલે સરકારે ધ્યાન દઈ અને રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ના જે પ્રયાસો છે એ પણ બજેટ સ્પીચની અંદર દર્શાવ્યા છે. પછી શિક્ષણ. તો ગુજરાત આપણે જોઈએ તો શિક્ષણમાં પણ ઘણું નબળું છે. જેમ કે આપણે અલગ અલગ સર્વે જોયા છે, તો એટલું બધું સારું કોઈ પ્રદર્શન નથી. એ શિક્ષણમાં પણ ઘણી જરૂર હતી. તો ગુજરાતના 70 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ, એટલે લગભગ તમામ વિદ્યાર્થીઓની વાત આવી ગઈ આમાં, એ બધાને સારી સવલતો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ છે એ હાથ ધરવામાં આવશે. એમાં 10,000 કરોડ રૂપિયાનો જેટલી માતબાર રકમનો ખર્ચ કરવામાં આવશે. અને આ જે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ છે એ વિશ્વ બેંક આ માટે મદદ કરી રહ્યું છે. તો યાદ રહે, સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ 10,000 કરોડનો ખર્ચ થવાનો છે અને વિશ્વ બેંક આમાં મદદ કરવાનું છે. પછી છે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના. આ એક નવી યોજના છે. એના માટે 4,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એટલે ખૂબ મહત્વની યોજના છે. સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ મહિલાની જે સગર્ભાવસ્થા જ્યારથી ડિટેક્ટ થાય ત્યારથી લઈ અને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનો જે આટલો જે સમય છે એને 1,000 દિવસનો સમય ગણવામાં આવ્યો છે. તો આટલા સમય સુધી જે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના છે એની અંદર સગર્ભાથી માંડી અને એ ધાત્રી માતા, એટલે કે જે પોતાના બાળકને દૂધ પાતી હોય એને એ માતાને ધાત્રી માતા કહેવાય. તો ત્યાં સુધી એમને 1,000 દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ. આ ત્રણેય આઈટમ યાદ રાખજો. 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ દર મહિને એમને આપવામાં આવશે, જેથી એમને સારું એવું એમના સ્વાસ્થ્ય સચવાય, એમને પોષણ મળે, એમના ઉદરમાં જે બાળ છે એને પણ પોષણ મળે. એ માટેની આ યોજના છે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના. એટલે માતાને પણ જો સુપોષણ મળ્યું હોય તો બાળક પણ સ્વસ્થ થશે. આપણે જાણીએ છીએ દેશના માનનીય વડાપ્રધાન શ્રીનો એક PM ગતિશક્તિ કાર્યક્રમ છે. આ એક કેન્દ્ર લેવલનો કાર્યક્રમ છે. તો એ કાર્યક્રમ સાથે તાલ મિલાવવા ગતિશક્તિ કાર્યક્રમ એવો છે કે 100 લાખ કરોડનો ખર્ચો કરી અને વિવિધ હાઈવે, બંદરો વગેરે જેવા પ્રોજેક્ટનું એમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે બંદરો છે તો એનું નવીનીકરણ કરવું, બંદરોથી જે નેશનલ હાઈવે છે ત્યાં સુધીના રોડને જોડવા. તો આ બધાના માધ્યમથી જે ટ્રાન્સપોર્ટેશન છે એ ખૂબ જ સારું થાય અને વેપાર વધે. જો દેશની અંદર સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, એટલે કે સારા રોડ રસ્તા હશે, તો જ આ શક્ય બનશે. એટલા માટે છે PM ગતિશક્તિ કાર્યક્રમ. તો PM ગતિશક્તિ કાર્યક્રમ ની નો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બજેટ સ્પીચમાં. એટલે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. PM ગતિશક્તિ કાર્યક્રમ એ શું છે? તો કે પરિવહનને લગતી આંતરમાળખાકીય સગવડોને સુદૃઢ કરવા માટેનો કાર્યક્રમ છે. હવે એ સાથે જ નાણામંત્રીશ્રીએ ગુજરાતની અંદર કઈ આંતરમાળખાકીય સુવિધા કેવી છે, ગુજરાતના ગાથા ગાઈ છે એમણે કે ભાઈ ગુજરાતના વખાણ કર્યા છે. તો એના પણ મુદ્દા આપણને ખબર હોવા જોઈએ. તો એમણે શું શું ગણાવ્યું છે ગુજરાતમાં? તો ગુજરાતમાં એમણે 1,24,000 કિલોમીટરના રોડ બનાવ્યા છે, સારા એવું ગણાવ્યું છે. પ્લસ વીજળી માટેનું 17 લાખ કિલોમીટરથી વધુનું ડિસ્ટ્રીબ્યુશન છે. મતલબ કે તાર થાંભલાથી લંબાઈને તમે જો ઘણો બધા વીજળી માટેની લાઈનો, તો એ 17 લાખ કિલોમીટર જેટલી થાય. અને 70,000 કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક છે. ગેસ વિતરણ માટે 2700 કિલોમીટરની બલ્ક, એટલે કે મોટી પાઇપલાઇન હોય એની અંદરથી બીજી બધી શેરીએ પાઇપલાઇન પહોંચાડશે. તો જે શેરીએ જે પાઇપલાઇન પહોંચે છે એ બધી પાઇપલાઇનને ગણીએ એને ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન કહેવાય. તો એ માટેની 31,000 કિલોમીટરની ગેસ પાઇપલાઇનો છે.
સરદાર સરોવર પરિયોજનાનું તે 63,000 કિલોમીટરનું તો કેનાલ નેટવર્ક છે. પીવાના પાણી માટેની તમે લાઈનો ગણો તો એ જે મોટી પાઇપલાઇનો છે એ 3,000 કિલોમીટર બલ્ક પાઇપલાઇન છે, 3,000 કિલોમીટરની છે. પીવાના પાણી માટેની ઘરે ઘરે જે આપણે પાઇપલાઇનો શેરીએ નાખેલી છે એ બધાની જો લંબાઈ તમે ગણો તો 1,20,000 કિલોમીટર. બરાબર છે. તો આમાં તમે આ રીતે યાદ રાખો, વીજળી સૌથી વધારે વીજળી માટેનું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એ 17 લાખ કિલોમીટરનું છે. ત્યારબાદ તમે જોઈએ 1,24,000 કિલોમીટરના રોડ છે. ત્યાર પછી તમે જુઓ કે પીવાના પાણીની પાઇપલાઇન છે એ 1,20,000 કિલોમીટરની છે. સરદાર સરોવર પરિયોજના છે એનું જ કેનાલ નેટવર્ક છે એ 63,000 કિલોમીટરનું થાય છે. તો આ જે બધા ફેક્ચ્યુઅલ ડેટા છે, આપણે ભૂગોળને લગતા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા છે, યોજનાને લગતા છે, એ બધા જ આવનારી પરીક્ષામાં તમારે પૂછાઈ શકે. આપણને સૌને ખ્યાલ છે ગુજરાતનો દરિયા કિનારો 1,600 કિલોમીટર લાંબો છે. આટલી તો તમે જે પ્રાઇમરી ડેટા છે એ વાંચ્યો જ હશે, ખ્યાલ હશે. અને એના ઉપર સરકારે એમ કીધું, નાણામંત્રીશ્રીએ એવું કીધું કે અમે 40 કરતાં વધારે, એટલે 42 બંદરો છે, તો કે 40 કરતાં વધારે બંદરો અને બીજી ઘણી બધી અસંખ્ય જેટીઓ છે એનો અમે વિકાસ કર્યો છે. દેશના આયાત નિકાસમાં ગુજરાતનો ફાળો 22% ફાળો છે. 22% એટલે બહુ મોટો ફાળો છે. અને ગુજરાત છે એ પહેલા સ્થાને છે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં. સોના ચાંદીના ટ્રેડિંગ માટેનું દેશનું પહેલું બુલિયન માર્કેટ છે એ ગાંધીનગર, આપણું ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે તેની બાજુમાં આવેલું છે ગિફ્ટ સિટી. ગાંધીનગરમાં જ જે ગિફ્ટ સિટી આવેલું છે, ગિફ્ટ સિટીની અંદર સોના ચાંદીના ટ્રેડિંગ માટેનું દેશનું પહેલું બુલિયન માર્કેટ શરૂ કરવામાં આવશે. આ સિવાય માલ સામાનની સરળતાથી હેરફેર અંગે કેન્દ્ર સરકાર છે એનો એક ઇન્ડેક્સ એમણે બનાવેલો છે કે ભાઈ માલ સામાનની સરળતાથી હેરફેર કયા રાજ્યમાં શક્ય છે એ પ્રમાણે એ બધા રાજ્યોને નંબર આપે છે. તો ગુજરાત છે એમાં સતત 3 વર્ષથી પહેલા ક્રમે આવે છે કે ભાઈ ગુજરાતનું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક છે એ સારું છે. આ જે ઇન્ડેક્સ છે એને લોજિસ્ટિક ઇન્ડેક્સ અથવા LEADS લીડ્સ પણ કહેવાય છે. એફડીઆઈમાં જોઈએ, એફડીઆઈ એટલે વિદેશી રોકાણ કયા રાજ્યમાં વધારે આવે છે, તો ગુજરાતની અંદર 1,63,000 કરોડનું વર્ષ 2020-21ના ડેટા છે આપણી પાસે ઉપલબ્ધ, જે નાણામંત્રીએ ત્યાં લીધા હતા. કારણ કે વર્ષ 2020-21નું જે બજેટ આવ્યું અને એના પછીના જે કેટલો ખર્ચો થયો તે એનો ચોખ્ખો હિસાબ આવી ગયેલો છે. એટલા માટે એણે વર્ષ 2020-21ના આંકડા બોલ્યા. કારણ કે એ પછી 21-22 અને અત્યારે જે બજેટ રજૂ થઈ ગયું છે 2022-23, આગામી આ વર્ષ, હવે જે વર્ષ ચાલુ થાય છે એ માટેનું છે. તો 1,63,000 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવેલું છે. દેશનું કુલ વિદેશી રોકાણ જોઈએ ને તેના 37% છે, બહુ વધારે છે. બરાબર છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ જોઈએ તો કુલ દેશનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એમાં આપણે જોયું કે 22% તો ગુજરાત છે. બરાબર. અને એ જ રીતે વિદેશી મૂડીરોકાણ જોઈએ તો એ 38% છે, 1,63,000 કરોડ. બંને રીતે યાદ રાખજો, 37% છે અને 1,63,000 કરોડ છે. તો એફડીઆઈમાં પણ ગુજરાત સૌથી મોખરે છે. હવે ગુજરાતના યુવાનોને કૌશલ્ય મેળવી રોજગાર મેળવી શકે એ માટે ની એક યુનિવર્સિટી, કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી, આ પણ બનાવવાની છે. આની સ્થાપના કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલ છે. નેશનલ સ્ટાર્ટઅપ ડે નરેન્દ્ર મોદીએ જાહેર કરેલો છે 16મી જાન્યુઆરીએ. તો આનો પણ ઉલ્લેખ બજેટ સ્પીચમાં નાણામંત્રીએ કરેલો છે. નેશનલ સ્ટાર્ટઅપ ડે ક્યારે આવશે તો તમે યાદ રાખજો, 16મી જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે જાહેર કરેલો છે. ગુજરાતના યુવાનોને સ્ટાર્ટઅપમાં મદદ કરવા માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0, આ પોલિસી હતી જ, હવે એને આગળ ધપાવવા માટે 2.0 એનો 2 નંબરનું વર્ઝન આગળ લઈ આવ્યા છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 એની જાહેરાત કરવામાં આવેલ છે. નવી આઈટી નીતિની જાહેરાત કરવામાં આવેલ છે અને નવી બાયોટેકનોલોજી નીતિની જાહેરાત કરવામાં આવેલ છે. નવી બાયોટેકનોલોજી નીતિની જાહેર કરવામાં આવી છે, એના લીધે બીટી એક્સપોર્ટમાં પણ વધારો થશે. જે બીટી કપાસ આપણે જોઈએ છીએ બાયોલોજિકલ રીતે બનાવેલા મોડિફાઈડ જીન દ્વારા. નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં પણ સમગ્ર દેશમાં ગુજરાત છે એ પહેલા ક્રમે છે. નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં પણ ગુજરાત પહેલા ક્રમે છે. અને હવે આપણે જે ગુજરાતનો જીડીપી છે રાજ્યનો, આગામી વર્ષમાં મતલબ આ વર્ષમાં એવી આશા વ્યક્ત કરી છે નાણામંત્રીએ કે એનો 13% જેટલી વૃદ્ધિ થશે.
અને ગુજરાતનું 2022-23નું બજેટ, આ જે બજેટની સ્પીચ જેની આપણે વાત કરી રહ્યા છીએ, આ બજેટનું કદ છે 2,63,965 કરોડ. આ એક અગત્યનો આંકડો છે, વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો અને યાદ રાખજો. હવે આપણે જોઈશું કે વિવિધ વિભાગને કેટલા કેટલા રૂપિયા ફાળવ્યા છે અને એમાંથી એ લોકોની શું શું નવી યોજના છે કે જૂની યોજના, એની અંદર એ લોકો શું શું વાપરવાનું વિચારે છે, બજેટમાં શું પ્રસ્તાવિત છે એ આપણે જોશું. તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, આ એક સરકારનો વિભાગ છે કૃષિને લગતો. એમાં 7,737 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે મોટાભાગના લોકો જાણતા હશે કે ખેડૂત ખાતેદારને વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે. 2,000ના ક્વાર્ટરમાં કેવી રીતે વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે. તો આનું નામ કદાચ ભૂલી ગયા હો યોજનાનું, તો યાદ કરી લેજો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતના આશરે 61 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધા એના બેંક ખાતામાં પૈસા પ્રાપ્ત થયા છે. એને એ રાશિ લગભગ 10,000 કરોડ જેટલી થવા જાય છે. આ જે વર્ષનું બજેટ છે 2022-23નું, એની અંદર સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય એને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તો એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે જેથી આવી ખેતી, કારણ કે શું છે, આવી રીતની જે ખેતી કરવી છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, તો કોઈ ખોટ ખાઈને તો ખેતી નહીં કરે ને. તો એના માટે સરકારની જવાબદારી છે કે જો આવી ખેતી શરૂ રહે એ માટે એમને ગાયના નિભાવ ખર્ચ માટે પણ કંઈક પ્રોત્સાહન રાશિ આપવામાં આવે. તો એ માટે 213 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને પણ 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો પ્રાકૃતિક ખેતીને કયું બોર્ડ છે એ પ્રોત્સાહન આપે છે? તો જવાબ છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ. અને એને આ બજેટમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઠીક છે, બહુ મોટી રકમ તો નથી 100 કરોડ રૂપિયા, આજે આખું બજેટ છે એની સાપેક્ષે, પણ પ્રાકૃતિક ખેતી પણ એટલી બધી નથી થતી, બહુ છૂટપૂટ થાય છે. તો એના માટે એને હજી વેગ આપવા માટે, કારણ કે આપણે જોયું ગયા મહિને એવા સમાચાર હતા કે પ્રાકૃતિક ખેતી કરી અને ગાંધીનગર શહેર છે અને સેક્ટર 21 માર્કેટમાં પણ પ્રાકૃતિક ખેતી માટેનું તે અલગ જ દુકાન કે અલગ જ નાની એવી બજાર જેવું ખોલવામાં આવશે, જેનાથી જે નેચરલ વેથી જે પાકો થાય છે ખેતરમાં કે બગીચાઓમાં જે શાકભાજી થાય છે એને વેચવામાં આવે અને એનું એક બજાર બને, એ માટેનો પ્રયાસ થાય છે. તો આ માટેની એક પહેલ છે. 100 કરોડ રૂપિયા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને ફાળવવામાં આવ્યા છે. પછી એક આમાં એકલું નથી એવું પ્રાકૃતિક, જો જંતુનાશક દવાઓના છંટકાવ વગેરે પણ એ પણ ચાલુ રાખવાનું છે. તો ખાતર ને જંતુનાશક દવાઓના છંટકાવ કરવા માટે પણ 35 કરોડ રૂપિયા ફાળવ્યા છે કે એ ડ્રોનના ઉપયોગથી પણ આ જે અમુક જગ્યા છે ત્યાં ખાતર અને જંતુનાશક દવાઓ છાંટકાવ કરવામાં આવે એ માટે પણ 35 કરોડ ફાળવવામાં આવ્યા છે. આપણે જોયું કે ગુજરાતનો સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જેને જાહેર કર્યો છે એ ડાંગ જિલ્લો છે. તો એ માટે એને 32 કરોડ એ જ હેતુ માટે ફાળવવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન થાય છે તો ખેતર પરથી સોલાર પાવર ફેન્સિંગ લગાવવામાં આવે એ માટે 20 કરોડ ફાળવ્યા છે. આ એક સનેડો, આપણને જોઈએ તો આ નામ એવું લાગે કે ભાઈ આ જે સનેડો હતો મણિરાજ બારોટનું ગીત હતું વગેરે આપણને ખ્યાલ છે, બટ કદાચ આવો સવાલ પૂછાઈ જાય તો ઓપ્શનમાં આપણે આ જવાબ તો ના ખબર હોય તો કાઢી જ નાખીએ, તો આ તો નહીં હોય. તો જાણી લેજો મિત્રો કે સ્થાનિક ઉત્પાદકો દ્વારા એક કૃષિનું આવું એક સાધન વિકસાવવામાં આવ્યું છે, બરાબર છે, ને એનું નામ છે સનેડો. તો સનેડોના ઉપયોગને પ્રોત્સાહન કરવા માટે પણ આ બજેટમાં 10 કરોડ રૂપિયા આવ્યા છે. તો બજેટમાં સનેડાનું નામ લેવાયું છે, એક કૃષિનું સાધન છે. અને આપણે ડ્રેગન ફ્રૂટ વિશે જાણતા હશો તમે, તો ડ્રેગન ફ્રૂટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એનું નામ કમલમ રાખવામાં આવ્યું છે. એ ડ્રેગન ફ્રૂટને નાણામંત્રીએ કમલમ કહીને સંબોધન કર્યું છે. તો કમલમના વાવેતર માટે પણ 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સનેડા માટે પણ 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. મધક્રાંતિને વેગ આપવા માટે પણ 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઠીક છે, કદાચ આવું આંકડો કદાચ નહીં પૂછાય કે ચાલો કેટલા કરોડ ફાળવવામાં આવ્યા છે, બટ આ તમને ખબર હોવી જોઈએ ને. તમને કદાચ એવું પૂછાય છે કે કયું ફળ છે એ કમલમના નામે ઓળખાય છે, ડ્રેગન ફ્રૂટ, જેક ફ્રૂટ, જામફળ, ગુલાબ ફળ, તો તમને ખ્યાલ હોવી જોઈએ કે ડ્રેગન ફ્રૂટ જે છે પેલું લાલ કલરનું આવે છે એ કમલમના નામે ઓળખાય છે, કે બજેટની અંદર એને ઓળખ્યું છે. પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ આપવા માટેની જોગવાઈ છે 300 કરોડ રૂપિયાની.
અને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણે જે જોઈ ગયા એની અંદરની જોગવાઈ પણ 500 કરોડ રૂપિયા કરી છે. રખડતા અને નિરાધાર પશુઓના નિભાવ માટે 50 કરોડ અને 50 કરોડ શહેરી ક્ષેત્ર માટે. એ આપણે આગળ જોઈશું. કરુણા એ એનિમલ એમ્બ્યુલન્સ છે, એનો હેલ્પલાઇન નંબર છે 1962, યાદ રાખજો. એના માટે ફાળવણી કરવામાં આવી છે. પછી માછીમારો છે એ જે એમની બોટથી માછીમારો કરતા હોય છે એમાં ડીઝલ વપરાતું હોય છે, તો એમને જે ડીઝલ આપવાનું હોય છે રાહત ભાવે એની મર્યાદામાં વધારો કર્યો કે 2000 લીટર સુધીનું એમને ડીઝલ આપવામાં આવશે. અને એમને હાઈ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજના છે કે એમને જે ડીઝલ હોય છે એમાં વેટમાં રાહત આપવામાં આવે છે, તો એના માટે એ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે 230 કરોડ રૂપિયાની. તો સાગર ખેડૂઓને જેવી રીતે આપણે જોયું કે રાહત દરે પશુપાલકોને આપવામાં આવશે, એમ સાગર ખેડૂઓને પણ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ આપવા માટે આવશે 75 કરોડ રૂપિયા એની માટેની સહાય છે. મત્સ્ય વિભાગ માટેની કુલ જોગવાઈ 880 કરોડ છે. આ બધું થઈને ઉપરનું એમાં સાગર ખેડૂ વગેરેનું આવી જાય છે. હવે આપણે જોયું કે ખેડૂતોને ખરીફ અને રવિ અને ઉનાળુ બધાય પાક માટે વ્યાજ રાહત મળશે. બરાબર છે. રવિ અને ઉનાળુ પાક આ બજેટથી જ શરૂઆત થઈ છે, તો એ માટેની જોગવાઈ છે 1250 કરોડ રૂપિયા. આ જ રીતે જળ સંપત્તિ એક વિભાગ છે, આપણે મત્સ્ય વિભાગ અને પછી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે જોઈ ગયા 7737 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એ જ રીતે જળ સંપત્તિ વિભાગ માટે 5339 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરદાર સરોવર યોજના જે છે એના દ્વારા ગુજરાતના કેટલા વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થાય છે એવું કદાચ તમને પૂછે તો જાણી લો કે સરદાર સરોવર યોજના દ્વારા ગુજરાતના 69 લાખ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. સૌની યોજના વિશે તમે જાણતા હશો, તો સૌની યોજનાને આગળ ધપાવવા માટે 710 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, કારણ કે સૌની યોજના છે એ સૌરાષ્ટ્રના જે આ બધા શહેરો છે અહીં લખ્યા છે એ બધા શહેરોને પાણી મળી રહે એ માટેની યોજના છે. એમાં 1371 કિલોમીટરની લંબાઈના પાઇપલાઇનોની કામગીરી થઈ ગઈ છે અને 1150 કિલોમીટરની પાઇપલાઇનનું કામ હજુ પ્રસ્તાવિત છે, જે પ્રગતિમાં છે, કરવાનું છે. તો એના માટે જ 710 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ જ રીતે જે નર્મદાના પૂરનું વધારાનું પાણી છે એ કચ્છ વિસ્તારમાં પહોંચાડવામાં આવે એ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સાબરમતી નદી ઉપર હીરપુરા અને વલાસણા બેરેજ બાંધવામાં આવશે. તમને ખ્યાલ હોવો જોઈએ હીરપુરા અને વલાસણા બેરેજ છે એ કઈ નદી પર બાંધવામાં આવશે, તો છે સાબરમતી નદી ઉપર. દક્ષિણ ગુજરાતની નદીઓનું પણ નામ નાણામંત્રીએ લીધું, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ બધી છે એ દક્ષિણ ગુજરાતની નદી છે. પાર, નાર, તાર, અંબિકા, દમણ, ગંગા. અચ્છા, અંબિકા, દમણ, ગંગાના નામ સાંભળ્યા હશે, પારનું નામ સાંભળ્યું હશે. પાર, નાર, તાર, તો આ બધી જે છે દક્ષિણ ગુજરાતની નદીઓ છે. રખેના પરીક્ષામાં પૂછાઈ જાય કે ભાઈ નીચેનામાંથી કઈ દક્ષિણ ગુજરાતની નદીઓ નથી, આ 4 ઓપ્શન આપવામાં આવે તો તમે કાઢી નાખો કે હા ભાઈ તાર એવી કોઈ નદી નથી. બટ તમને ખ્યાલ હોવો જોઈએ બજેટની અંદર નદીઓનું નામ લેવાનું છે. ભલે ભૂગોળનો પ્રશ્ન છે પણ આપણે એની ચર્ચા અત્યારે કરીશું. ભાડભૂત બેરેજ યોજના શું છે એ ખ્યાલ હોવો જોઈએ તમને. તો નર્મદા નદીમાં ઉપરની યોજના છે, નર્મદા નદી પર મીઠા પાણીનું સરોવર બનાવવાનું છે. એના માટે 1240 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નર્મદા યોજના માટેની બધી જ એમાં આ યોજના આવી છે. નર્મદા યોજના માટે જે સરદાર સરોવર છે, ભાડભૂત યોજના છે, એમ ટોટલ 6090 કરોડ નર્મદા પાછળ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે આ જ રીતે પાણી પુરવઠા પ્રભાગ માટે 5451 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને એ માટે શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડવું વગેરે જેવી કામગીરી આવે છે. તો નલ સે જલ યોજના છે એ નલ સે જલ યોજના હેઠળ 93%થી વધુ ઘરોમાં ઘરે ઘરે નળમાં પાણી પહોંચાડી દીધા છે. તો આ એક ફેક્ટ છે જે યાદ રાખવા જેવી. જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ યોજના જે છે એના દ્વારા પણ પીવાનું શુદ્ધ પાણી છે એ પૂરું પાડવામાં આવે છે. આ છે એ કેન્દ્ર સરકાર દ્વારા સહાયિત યોજના છે જલ જીવન મિશન. એમાં કેન્દ્ર સરકાર 2500 કરોડ આપે છે અને રાજ્ય સરકાર 3040 કરોડ આપે છે. એટલે ટોટલ 5540 કરોડનું આયોજન છે જલ જીવન મિશન. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે જોગવાઈ છે 12240 કરોડ. બહુ મોટી જોગવાઈ છે, યાદ રાખજો આ.
તો આમાં છે આયન સુક્રોઝના ઇન્જેક્શન આપવાના. કોને શા માટે આપવાના? તો આયન સુક્રોઝના ઇન્જેક્શનો છે એ કિશોરીઓને આપવાના, જેનામાં હિમોગ્લોબિન અને આયન તત્વની ઉણપ હોય એ માટે. કારણ કે કિશોરીઓ છે નજીકના ભવિષ્યમાં સ્ત્રી બનશે, મેરેજ કરશે અને એમને પણ બાળકો થશે. તો એમના જે બાળકો છે એ હેલ્થી થાય એ માટે જે કિશોર અવસ્થામાં હોય ત્યારથી જ એને આયોન સુક્રોઝના જે ઇન્જેક્શન આપવામાં આવે એ જેનાથી એનું હિમોગ્લોબિન અને આયન તત્વની ઉણપ દૂર થાય. આપણે જોયું NFHS4 સર્વે જે છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 છે, એની અંદર બહુ જ ખરાબ રિઝલ્ટ આવ્યા હતા, ખાસ કરીને ગુજરાતના. તો 50% મહિલાઓ જે છે સગર્ભાવસ્થામાં એ બધામાં હિમોગ્લોબિન લોહીના ટકા ઓછા હતા. બાળકો છે એ 36% કુપોષણ, 36% સ્ટન્ટિંગ, 33% કુપોષણના ભોગ હતા. તો આવી જે પરિસ્થિતિ છે એને સારી રીતે એડ્રેસ કરવાની જરૂર છે. એ માટે આ 12,240 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો તમને પૂછાઈ શકે પરીક્ષામાં આયોન સુક્રોઝના ઇન્જેક્શન શા માટે? તો કે હિમોગ્લોબિનને આયન તત્વની ઉણપ દૂર. બાળકોને સઘન પોષણ આપવા માટે બાલ અમૃત પોષણ યોજના. તો આ યોજના આવી છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બાલ અમૃત પોષણ યોજના એ શાના માટે છે? તો બાળકોને સઘન પોષણ આપવા માટે. ખિલખિલાટ વાહનો તો અગાઉથી ચાલતી આવતી યોજના જ છે. એ ખિલખિલાટ યોજના, ખિલખિલાટ વાહનો જે છે વધુ નવા 90 જેટલી સંખ્યાના વાહનો લેવા માટે બજેટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે એમાં 5 કરોડ ફાળવવામાં આવશે. સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા માટે પ્રધાનમંત્રી માતૃવંદના. તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શાના માટે છે? કે સગર્ભા માતાઓ અને બાળકોને બંનેને પોષણ સહાય આપવા. આ એક કેન્દ્રની પ્રસ્તાવિત યોજના છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ મા યોજના. તો આ બંને યોજનાના કમ્બાઈન થઈ અને 80 લાખ કરતાં વધુ કુટુંબોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આવરી લેવામાં આવે છે. એટલે આના માટે પણ જોગવાઈ 1556 કરોડ રૂપિયાની કરવામાં આવી છે. આ સિવાય વાપીની ઊંઝામાં 100 બેડની નવી હોસ્પિટલો બનશે. અને એક વસ્તુ નવી આવી છે આ વખતના જે હેલ્થ બજેટ છે એમાં મોટરસાઇકલ આધારિત 50 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવામાં આવશે. એ માટે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે કે બાઇક પર જ હેલ્થનું એક નાનું એવું યુનિટ ચાલુ કરવામાં આવે. તો એક કેમ આપણે મોબાઈલ ક્લિનિક હોય એવી રીતે બાઇક પર એક હરતું ફરતું ક્લિનિક શરૂ કરવામાં આવે. અત્યારે આપણે જોઈએ યુક્રેનના અને એના સળગતા પ્રશ્નો છે, ચર્ચામાં છે. લોકો એવું કહે છે કે ભાઈ આ લોકો તો યુક્રેન ભણવા ગયા છે અને બહુ પૈસાવાળા છે, તો એમને શા માટે ભણાવવા? પણ પછી આપણને ખબર પડે છે કે હકીકતમાં અહીં MBBSની એટલી જગ્યાઓ જ નથી કે એમને ત્યાં જવું પડે છે, ને અહીં આપણે MBBS કરવું છે એ મોંઘું પડે છે. તો અત્યારે પણ એ પ્રશ્ન ખૂબ ચર્ચામાં છે. તો એ માટે જ નાણામંત્રીએ પણ બજેટની અંદર જાહેરાત કરી કે ભાઈ રાજ્યની અંદર આપણે 31 મેડિકલ કોલેજો કાર્યરત છે. બીજી 5 છે એ પ્રગતિ હેઠળ બનવામાં છે. અને અત્યારે હાલમાં જે 31 સીટો છે એમાં 5,700 MBBSની અને 2,000 પોસ્ટ ગ્રેજ્યુએશનની. MBBS કર્યા પછી જે PGનો કોર્સ મેડિકલમાં કરે છે એ માટેની 2,000 સીટો ઉપલબ્ધ છે ગુજરાતમાં. આપણે જોઈએ ઓલ ઇન્ડિયામાં લગભગ 83,000 જેટલી MBBSની સીટો ઉપલબ્ધ છે. બોટાદ, જામખંભાળિયા આપણે જોઈએ ભારતમાં 83,000 જેટલી MBBSની સીટો ઉપલબ્ધ છે અને નીટની પરીક્ષા આપે છે 16 લાખ જણા. બરાબર ને? તો 16 લાખમાંથી 83,000ને જ એડમિશન મળે છે અને બીજા 15.25 લાખ છે એ પીડા રહે છે. તો એમાંથી અમુક લોકો છે એ વિદેશ MBBS કરવા જાય છે. તો જરૂરત છે કે આપણા રાજ્યમાં અને આપણા દેશમાં પણ વધુમાં વધુ મેડિકલ કોલેજો કાર્યરત કરવામાં આવે. એટલા માટે જ આ એક મહત્વનો પોઈન્ટ છે. તમે ધ્યાન રાખજો, બોટાદ, જામખંભાળિયા અને વેરાવળ આ 3 શહેરો ખાતે નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે એવો પ્રસ્તાવ બજેટ 2022-23ની સ્પીચમાં કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે એમાં 900 બેડની સુવિધા માટે બીજા 150 કરોડનું આયોજન કરવામાં આવશે. એના માટે એ 150 કરોડમાંથી ખાલી 23 કરોડ આ બજેટમાં ફાળવવામાં આવ્યા છે. બીજા એના પછીના વર્ષે ફળવાશે. સુરેન્દ્રનગર ખાતે એક આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે આપણે અલગથી જોઈએ તો 4,976 કરોડ રૂપિયાની જોગવાઈ છે અને આ 42%નો વધારો છે પાછલા બજેટ કરતાં. લગભગ 50%, 42% એટલે કે લગભગ અડધા જેટલું બજેટ વધારી દીધું છે. 4,976 કરોડ રૂપિયા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે. તો એ પણ એક ધ્યાનાકર્ષક મુદ્દો છે. સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના માટે 811 કરોડ રૂપિયા
ફાળવવામાં આવ્યા છે. ગંગા સ્વરૂપ બહેનો એટલે આ એક યોજના છે, એનું નામ બદલવામાં આવ્યું છે. પહેલાં આ યોજનાનું નામ હતું વિધવા સહાય યોજના. વિધવા બહેનોને સહાય આપવામાં આવતી હતી, એમાંથી એમનું નામ બદલીને ગંગા સ્વરૂપ બહેનોને સહાય યોજના એવું આ યોજનાનું નામ કરવામાં આવ્યું છે. આમાં વિધવાઓને પેન્શન મળે એ માટેની યોજના છે. તો એ માટે 917 કરોડ ફાળવવામાં આવ્યા છે. પૂર્ણા યોજના શું છે? તો 11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ અપાય એ માટેની યોજના છે. એ માટે 365 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો પૂર્ણા યોજના શું છે ખ્યાલ હોવો જોઈએ. પૂર્ણા યોજના છે 11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપવા માટેની યોજના. આ જ રીતે આદિજાતિ વિસ્તારમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી યોજનાનું નામ છે પોષણ સુધા યોજના. જે આદિજાતિ વિસ્તારો છે, આપણને ખ્યાલ હોવો જોઈએ, ગુજરાતની અંદર 14 જિલ્લાઓ છે એ આદિજાતિ જિલ્લાઓ તરીકે ઓળખાય છે. બરાબર, આ એક હમણાં જ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. તો પોષણ સુધા યોજના છે એ આદિજાતિ જેટલા વિસ્તારો છે ત્યાંની સગર્ભા માતાઓને પણ પૂરક પોષણ આપવું એ માટેની યોજના છે ને એ માટે 118 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટેનો જે વિભાગ છે એને 1526 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો એના અંદર જે વ્યાજબી ભાવની દુકાન કે રેશન કાર્ડની દુકાનો કહીએ છીએ એની જે એક્ટિવિટી છે એ બધી આવી જાય છે. NFSA હેઠળ નોંધાયેલા આપણે જે હોય છે BPL એવી રીતે NFSA કેટેગરી હોય છે. એના હેઠળ જે નોંધાયેલા કુટુંબો હોય છે એને તુવેર દાળ પણ મળવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. પહેલાં પણ તુવેર દાળ મળતી હતી. તો તુવેર દાળમાં પહેલાં જે તુવેર દાળનો બજાર ભાવ હોય એનાથી 20 રૂપિયા સહાય મળતી હતી કે ભાઈ કિલોએ 20 રૂપિયા છે સરકાર આપી દેશે. પછી એ 20ના 40 કરવામાં આવ્યા છે અત્યારે. બટ અત્યારે જે તુવેર દાળનો ભાવ પહોંચે છે તો એમ જેમ કે 200 રૂપિયાની થઈ ગઈ, તેની અંદર 40 રૂપિયા સરકારની સલાહ આપે તો NFSA એટલે એકદમ નબળી પરિસ્થિતિવાળા ઘરો હોય એ આ તુવેર દાળ ના લઈ શકે. એટલા માટે એક બહુ સારું કદમ ઉઠાવવામાં આવ્યું છે કે તુવેર દાળ છે એ 50 રૂપિયા પ્રતિ કિલો, કંઈ પણ એના ભાવ વધી જાય ઘટી જાય, એ 50 રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવામાં આવશે. બટ ફક્ત NFSA કુટુંબોને, BPL કુટુંબો આ તે બીજા જે જરૂરિયાતવાળા કુટુંબો છે એટલા બધાને નહીં આપવામાં આવે. બટ એટલીસ્ટ NFSA કુટુંબોને તો સારું છે કે આપવામાં આવશે. એ માટે 225 કરોડની ફાળવણી થઈ છે. આ જ રીતે NFSA હેઠળ નોંધાયેલા કુટુંબો હોય ને દર માસે ₹1 પ્રતિ કિલોના ભાવે ડબલ ફોર્ટિફાઈડ મીઠું પણ આપવામાં આવશે. અને ફક્ત 50 વિકાસશીલ તાલુકાની અંદર ચણા પણ વેચવામાં આવશે. બરાબર, 1 કિલો ચણા છે એ 30 રૂપિયાના ફિક્સ ભાવે, 30 રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવામાં આવશે. એ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. હવે શિક્ષણ વિભાગ, સૌથી મોટી ફાળવણી કોઈ વિભાગમાં હોય તો એ છે શિક્ષણ વિભાગ. 34,884 કરોડ રૂપિયાની ફાળવણી. આપણે જોયું ને આપણું બજેટ કેવડું છે, 2,65,000, આંકડો યાદ રહ્યો તમને, 2,65,943 કરોડ. જોઈએ આપણું બજેટ કેટલું છે. ઓકે, એ આગળ આપણું તમને હું ગ્રાફ પણ બતાડી દઈશ. આપણું ટોટલ બજેટ કેટલું છે, 2,65,000 જેટલું છે. શિક્ષણ વિભાગ માટે એમાંથી કુલ 34,884 કરોડ રૂપિયા છે એ વાપરવામાં આવ્યા છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો અને શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટેની જોગવાઈ છે 1188 કરોડની જંગી જોગવાઈ કરવામાં. કયો પ્રોજેક્ટ માટે? મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. એક્સલન્સ એટલે ઉત્કૃષ્ટતા આપે એવી શાળાઓ, એ માટેનું જે મિશન છે, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ યોજના હેઠળ શાળાઓ છે એની માળખાકીય સગવડો, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે સારું એવું, અને શિક્ષણની પદ્ધતિઓ સારી થઈ શકે એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવશે અને પદ્ધતિઓમાં સુધારો કરવામાં આવશે. આવું મિશન છે. એ માટે 1188 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો આ યોજના યાદ રાખશો, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 10,000 નવા રૂમ બનાવવામાં આવશે, એ માટે 937 કરોડ. પછી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ છે, આવી 50 સ્કૂલ બનાવવામાં આવશે. 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ છે એ પણ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરવામાં આવશે. અને એ માટે એમાં એવું છે કે 1 લાખ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે, આપણને જાણીએ છીએ કે એમાં દરેક બાળકો હોય, કોઈ પણ આર્થિક તબક્કામાંથી આવતું હોય, એને પણ ખાનગી શાળામાં પ્રવેશ મળી શકે એ પ્રકારનું છે. એ પ્રકારની એમાં જોગવાઈ છે. તો એ માટે 629 કરોડ. અને નમો ટેબ્લેટ યોજના, એમાં એ માટે 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ ફાળવવામાં આવ્યા છે. આની અંદર જે વૃદ્ધોને પેન્શન આપવાનું હોય છે, દિવ્યાંગોને હોય છે, આંતરજ્ઞાતીય લગ્ન એટલે કે જે એસસી સમુદાય છે, એસટી સમુદાય છે, આવા જે નબળા સમુદાય છે સમાજના, એ તમામ માટેની એક્ટિવિટી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આવે છે. તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જે વૃદ્ધો નિરાધાર હોય, એમને કોઈ આવક ના હોય, એવા 60થી 80 વર્ષના લાભાર્થીઓને 1,000 રૂપિયા પેન્શન મળશે હવેથી. અને 80 વર્ષથી ઉપરના જે લાભાર્થીઓ હોય એને થોડા વધારે 1,250 રૂપિયા માસિક પેન્શન મળશે. પછી દિવ્યાંગો છે એમને પણ 1,000 રૂપિયા પેન્શન મળશે. દિવ્યાંગો છે આ માટેની બે યોજના છે, રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના. આ બંને યોજના હેઠળના જે કોઈ દિવ્યાંગો પેન્શન મેળવવા માટે હકદાર હોય એમને પહેલાં જે કંઈ પેન્શન 600 રૂપિયા મળતું હતું એનાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જે શિક્ષકો છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એ બધાને 600 રૂપિયા ગણવેશ સહાય મળતી હતી સ્કૂલ ડ્રેસ માટે, એ વધારીને 900 રૂપિયા કરવામાં આવશે. ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના છે. આ યોજનાનું નામ છે લાંબુ, યાદ રાખીજો. ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના. એમાં જે કોઈ આ રીતે આંતરજ્ઞાતીય લગ્ન જે એસસી એસટી સમુદાય સાથે કરે એમાં એમને 1 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, એમાંથી વધારીને હવે 2.5 લાખ કરવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આદિજાતિ વિસ્તારો છે એની અંદર 500 નવા મોબાઈલ ટાવર નાખવામાં આવશે. આપણે જોઈએ એ લોકોમાં ઘણા જે એરિયા છે એ બધા વીજળી, મોબાઈલ નેટવર્ક આ બધા એનાથી પણ વંચિત છે. તો 500 નવા મોબાઈલ ટાવર નાખવા એ પણ આ બજેટની અંદરની આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બજેટની અંદર સૂચવવામાં આવ્યું છે. પછી બિરસા મુંડા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, બરાબર ને, આપણે અગાઉ જોયું સ્કૂલ ઓફ એક્સલન્સનું, બટ આ બિરસા મુંડા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ 25ની સંખ્યામાં શરૂ કરવામાં આવશે આદિજાતિ વિસ્તારોમાં. ઓફકોર્સ આદિજાતિના છાત્રાલયને આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને પણ જે આપવામાં આવે છે નિભાવ પેટે માસિક રૂપિયા, એ વધારી આપવામાં આવ્યા છે. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, એની અંદર માટે 9,048 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના નવી છે. આની અંદર ગામની અંદર માળખાગત સુવિધાઓ જે કંઈ આપવાની હોય, ગામની અંદર સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા તે એ બધું મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ કરવામાં આવશે. આપણે જોઈએ ગુજરાતના બધા ગામોમાં તબક્કાવાર વિનામૂલ્ય વાઈફાઈ સેવા આપવામાં આવશે. જેવી રીતે આપણે જોઈએ કે અમુક સિટી છે ત્યાં વાઈફાઈ આપવામાં આવે છે નગરપાલિકા દ્વારા. ભલે બહુ સારા સ્થિતિમાં ચાલતું હોય એવું તો મને ખ્યાલ નથી, તમને ખ્યાલ હોય તો કહેજો. બટ ગામોમાં પણ આ પ્રકારે વાઈફાઈ સુવિધા આપવાની નો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે બજેટ 2022-23 ગુજરાતના બજેટમાં. તો પહેલા તબક્કામાં 4,000 ગામોને વિનામૂલ્ય વાઈફાઈ સગવડ આપવાની રહેશે ને એ માટે 71 કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ તબક્કાવાર આગળના વર્ષોમાં બધા જ ગામોને વાઈફાઈ આપવામાં આવશે એવું સંદેશ છે આ બજેટમાં. વર્ષ 2024 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટેનો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 4 લાખ નવા આવાસો બનાવવામાં આવશે. આ વર્ષ 2024 સુધીનો ટાર્ગેટ છે કે 4 લાખ નવા ઘરો બનાવવામાં આવશે. આ માટે રકમ ફાળવી છે 933 કરોડ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં જોઈએ. હવે આપણે જોયું હતું ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ છે એ માટે ફાળવવામાં આવ્યા હતા 9,048 કરોડ. તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ફાળવવામાં આવ્યા છે 14,297 કરોડ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવશે અને એ માટે 5,203 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણમાં
2021માં જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો સ્વચ્છ સર્વેક્ષણ, એમાં ગાંધીનગર છે એ દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને ટોપ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના 3 શહેરો જે છે, સુરત, વડોદરા અને અમદાવાદ, એ ત્રણે આવ્યા હતા. સુરત બીજા નંબરે, વડોદરા 8મા નંબરે અને અમદાવાદ 10મા નંબરે. ઓક્ટ્રોય નાબૂદી વળતર, આપણે જોઈએ પહેલાં ઓક્ટ્રોય ચુંગી નાકા કે જકાત નાકા હતા, તો એને નાબૂદ કરી આપ્યા. તો એને જ્યારથી નાબૂદ કરી આપ્યા ત્યારથી રાજ્ય સરકારે અલગ અલગ મહાનગરપાલિકા કે નગરપાલિકા જે કોઈ આ રીતે ટોલ ઉઘરાવતા હતા, તો એમને જે આર્થિક ફટકો પીડ્યો એના બદલામાં ગ્રાન્ટ આપવાની, ઓક્ટ્રોય ગ્રાન્ટ આપવાની શરૂ કરી. તો એ ગ્રાન્ટ જે છે એમાં આ વર્ષે 10% વધારો કરવામાં આવશે. એ માટે 3041 કરોડ ફાળવવામાં આવ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકામાં ઓપન જીમવાળા ગાર્ડન બનાવવામાં આવશે. શહેરી વિસ્તારોને રેલવે ફાટક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રિજ બનાવવા માટે 271 કરોડ પ્રસ્તાવિત છે. શહેરમાં રખડતા નિરાધાર ઢોર માટે 50 કરોડ, આપણે અગાઉ જોઈ ગયા છીએ ગ્રામ્ય અને એ તમામ વિસ્તારો માટે તો 50 કરોડ હતા. શહેરમાં રખડતા ઢોર માટે પણ અલગથી 50 કરોડની જોગવાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 7030 કરોડ રૂપિયાની જોગવાઈ છે. પીએમ મિત્ર યોજના, એ નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવાનું આયોજન છે પીએમ મિત્રા યોજના હેઠળ. આ ઉપરાંત રાજ્યની અંદર 5 એગ્રો ફૂડ પાર્ક બનાવવામાં આવશે. 5 સી ફૂડ પાર્કની સ્થાપના કરવાનું પણ આયોજન છે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, એના માટે 670 કરોડ રૂપિયાની જોગવાઈ છે. આપણે જાણીએ છીએ ભારત નેટ પ્રોજેક્ટ, ના જાણતા હોય તો કહું તમને, દરેક ગ્રામની અંદર ઈ ગ્રામ કરવામાં આવ્યું છે. જે ગ્રામ પંચાયત હોય છે એની અંદર પણ ઈ ગ્રામનો એક માણસ બેસતો હોય છે, વીસી બેસતા હોય છે, એના પર ટીએલઈ હોય છે, એના પર ડીએલઈ હોય છે. તો વીસી એટલે વિલેજ લેવલ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર, ને કોઈ પગાર નથી હોતો, બટ એ બેસે છે અને ગામના લોકોને વિવિધ સુવિધાઓ આપે છે, જેમ કે એમનું મોબાઈલ બિલ ભરી દેવું, લાઇટ બિલ ભરી દેવું, કે ગામનો 7/12 નમૂનાની પ્રિન્ટ આપવી, આ તે વગેરે જેવી સેવા આપે છે. એના બદલે એ નક્કી કરેલી ઓછા દરની ફી લે છે અને એને કોઈ રિચાર્જ વગેરે કરે છે, બિલ ભરે છે, તો એ માટેનું પણ અલગ અલગ કમિશન આ તે પ્રોત્સાહન મળતું હોય છે. તો આ છે ઈ ગ્રામ. આ ઈ ગ્રામને બધાને નેટથી જોડવામાં આવ્યા છે. આ માટે ગુજરાત છે એ દેશનું પ્રથમ રાજ્ય એવું બન્યું છે તમામ ગામોને નેટથી જોડવા માટે. હવે આ ભારત નેટ પ્રોજેક્ટ છે એને આગળ વધારવાનો છે અને એકલું ગ્રામ પંચાયત નહીં, પણ ગામની અંદર આવેલી આંગણવાડી હોય, બીજી સરકારી સંસ્થા હોય ને, પીએચસી હોય, સીએસસી હોય, એ બધાને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, એટલે આપણે ઇથરનેટ લેન્ડ કેબલ હોય છે ને નેટ આવે એ માટેનો, એ બધા એને કહેવાય ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક. તો એ બધાને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી ઇન્ટરનેટ માટે જોડવામાં આવશે. આ માટે જોગવાઈ છે ફક્ત ₹73 કરોડ રૂપિયાની. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 1837 કરોડ રૂપિયાની જોગવાઈ છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી આપણે અગાઉ જોઈ ગયા, તો એના બાંધકામ માટે 43 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની પણ સ્થાપના કરવામાં આવશે. અને શ્રમિક અન્નપૂર્ણા યોજના, જેની અંદર જે શ્રમિકો હોય છે એને 10-10 રૂપિયામાં ભોજન મળતું હોય છે, એ 10 રૂપિયાથી ઘટાડીને એને 5 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે એમને હવે 5 રૂપિયામાં ભોજન મળશે. તો આ એક મહત્વની ફેક્ટ છે, યાદ રાખી લેજો. માર્ગ અને મકાન વિભાગ માટે પણ 12,024 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1504 કરોડની જોગવાઈ. આની અંદર આપણે વાહન વ્યવહારની વાત આવી છે તો જોઈએ, એસટીની અંદર છે ને 50 ઇલેક્ટ્રિક બસો લાવવામાં આવશે અને BS6 ધોરણની, એટલે કે અદ્યતન નવીન જે ટેકનોલોજી છે જેનાથી ઓછું પ્રદૂષણ થાય છે, BS6 છે અત્યારે, તો એ ધોરણની 1200 નવી બસો પણ પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 15,568 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. આપણે જાણીને તમને ગર્વ થશે કે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ છે એ 2143 યુનિટ છે. આખા ભારતનો જોઈએ તો માથાદીઠ વીજ વપરાશ છે 1181 યુનિટ જ છે, એટલે ગુજરાત ઘણું આગળ છે વીજળી વાપરવામાં. કિસાન સૂર્યોદય યોજના, તો આ યોજના એ રીતે છે કે ખેડૂતોને એવું નહીં કે રાતે જ, પણ દિવસે પણ એને ખેતી માટે વીજળી પૂરી
પાડવી. એ માટે 1400 કરોડ ફાળવવામાં આવ્યા છે. યોજનાનું નામ યાદ રાખજો, કિસાન સૂર્યોદય યોજના. ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે, આ ક્લાઇમેટ ચેન્જ વિભાગ નવો જ બન્યો છે, વર્ષ 2009માં જ શરૂ થયો છે. અને ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું આ રીતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ અલગથી કોઈ એક વિભાગ આવડો ક્લાઇમેટ ચેન્જ માટેનો શરૂ કરનારો. તો એના માટે 931 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પાછલા સમયમાં 3 લાખ ઉપરાંત ઘરોની અંદર તો સોલાર રૂફટોપ આપી દીધા છે બધાને. એનાથી 1680 જેટલી મેગાવોટ ઉર્જા છે જનરેટ થાય છે. તો હજી બીજા 1.25 લાખ ઘરોને પણ આ રીતના સોલાર રૂફટોપ આપવા માટેની યોજના છે. એમાં 825 કરોડ રૂપિયા એ માટે ફાળવવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ વિભાગ માટે 1822 કરોડ રૂપિયાની જોગવાઈ છે. શિવરાજપુર બીચ, આ પણ અગાઉ પરીક્ષામાં પૂછાયેલ છે. બ્લુ ફ્લેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળેલ છે. તો આ ફેક્ટનું પણ જે માનનીય નાણામંત્રી છે એના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બ્લુ ફ્લેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળેલ છે શિવરાજપુર બીચને, બરાબર ને. તો આ પ્રકારે હવે બીજી વલસાડની તિથલ બીચ છે એને, તો આ બધી બીચોને પણ બ્લુ ફ્લેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળે એ ધોરણે એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. તો આ લિસ્ટમાં કોણ કોણ છે? વલસાડની તિથલ બીચ, કચ્છની માંડવી બીચ, પોરબંદરની માધવપુરા બીચ અને ગીર સોમનાથની અહમદપુર માંડવી બીચ. તો આવું તમને સીધું પરીક્ષામાં પૂછાઈ જશે. અથવા તો એવું પૂછાશે અહમદપુર માંડવી બીચ છે કયા જિલ્લામાં આવેલ છે? તો ગીર સોમનાથમાં. આ તમને ખ્યાલ હોવો જોઈએ. મહેસૂલ વિભાગ માટે કુલ રૂપિયા 4394 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્વામિત્વ યોજના એક નવી યોજના છે, આમાં ઉલ્લેખનીય છે. આ યોજના હતી જ, બટ આ યોજનાને પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નાણામંત્રી દ્વારા. આમાં સ્વામિત્વ યોજનામાં એવું છે કે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારની મિલકતની માપણી કરીને પ્રોપર્ટી કાર્ડ બધાને આપવામાં આવશે. તો જે મિલકતની માપણી છે એ બધા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થશે. આપણે જોયું કે નવી ડ્રોન પોલિસી પણ આવી ગઈ છે. થોડા જ મહિનાઓ પહેલાં નવી ડ્રોન પોલિસી પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે. ગૃહ વિભાગ માટે 8325 કરોડની જોગવાઈ છે. એની અંદર નવા પોલીસ આવાસો બનશે વગેરે બધી જોગવાઈઓ કરવામાં આવી છે. કાયદા વિભાગ માટે 1740 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવી કોર્ટ કચેરીઓનું બાંધકામ, નવા જજીસ બંગલો આ તે વગેરેનું બાંધકામ કરવું, એ બધું આમાં આવે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે રૂપિયા 517 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો એની એક શક્તિદૂત યોજના છે પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે શક્તિદૂત યોજના એવી કોઈ યોજના છે. માહિતી અને પ્રસારણ વિભાગ માટે 199 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે આપણે બધા વિવિધ વિભાગને કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ જોઈ જોઈએ. હવે આપણે બજેટનું સ્ટેટિસ્ટિક્સ જોઈએ કે વર્ષ 2022-23નું જે બજેટ છે એમાં 668 કરોડની પુરાંત રહેશે એવો અંદાજ છે. એટલે સરપ્લસ બજેટ છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. કે કેવું બજેટ કે એના અંદર જે આવક છે એ વધારે હોય અને ખર્ચ છે એ ઓછો હોય. અંદાજ છે કે 668 કરોડની પુરાંત રહેશે. જો સૌથી પહેલાં બજેટ રજૂ થાય, બરાબર છે, પછી સુધારેલું જે અંદાજ છે એ રજૂ થાય અને પછી છે પછીના વર્ષે એનો ચોખ્ખો હિસાબ થાય. તો ચોખ્ખો હિસાબ વર્ષ 2020-21નું બજેટ આવ્યું, એ પછી વર્ષ 2021-22નું બજેટ આવ્યું અને એ પછી અત્યારે 2022-23નું બજેટ આવ્યું. તો વર્ષ 2020-21નું જે બજેટ છે એનો અત્યારે આપણી પાસે ચોખ્ખો હિસાબ છે. તો ચોખ્ખો હિસાબ એવો છે કે 162 કરોડની ખાધ રહી ગઈ છે એમાં, બરાબર. 162 કરોડની ખોટવાળું બજેટ છે. જે ખોટવાળું બજેટ હોય એ સારું કહેવાય, કારણ કે સરકારે લોકો માટે વધારે રૂપિયા વાપર્યા એવું એનાથી સાબિત થાય છે કે એને આવક કરતાં ખર્ચ પબ્લિક પાછળ વધારે કરી નાખ્યો. તો પ્રસ્તાવિત તો હતું 2020-21નું બજેટ છે એ 6895 કરોડની પુરાંતવાળું રહેશે, પણ એમાં ખોટ આવી. પછી આ જ પ્રકારે 2020-21નું જે બજેટ છે એમાં એનો સુધારેલો અંદાજ છે, હજી એનો ચોખ્ખો હિસાબ નથી થયો. એમાં પણ એવું છે કે 6369 કરોડની પુરાંત રહેશે. તો હવે આપણે ખાસ યાદ રાખીએ વર્ષ 2022-23ના આંકડા. તો વર્ષ 2022-23નું જે બજેટ છે એમાં 668 કરોડની પુરાંત રહેશે એવો અંદાજ કરવામાં આવ્યો છે. તો આ બજેટની અંદર છે પેટ્રોલ ઉપરનો વેટ ઘટાડવામાં આવ્યો છે, 6.4% વેટ ઘટાડી દીધો છે પેટ્રોલનો. ડીઝલ પરનો વેટ છે એ
5.3% ઘટાડી દીધો છે. હોટલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્ક, સિનેમાઘરો, આ બધા જીમ છે, તો આ બધા જે છે એમના માટે પણ વેરો ભરવામાંથી મિલકત વેરો, પ્રોપર્ટી ટેક્સ તમે ના ભરતા એવું સરકારે કીધું 2021-22 માટેનો. કારણ કે આ જે બધા છે હોટલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્ક, સિનેમાઘરો, જીમ, એને બધા કોવિડ ટાઈમમાં ખૂબ સહન કર્યું છે, ખોટ ખાધી છે એટલા માટે. હવે મુખ્ય જે નાણામંત્રી હતા એણે એવું પણ કીધું હતું કે અમે આ અંદાજપત્ર છે માનનીય મહોદય, એની અંદર હયાત અત્યારનો વેરો છે એમાં કોઈ ફેરફાર વધારે કરતા નથી અને કોઈ નવા ફેરફાર કરવેરા પણ નાખતા નથી. તો 12,000થી ઓછી, આના સિવાય 12,000થી ઓછી આવકના જે પગારદાર છે, જે નાના પગારદાર છે, એમને વ્યવસાય વેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. નહીંતર પહેલાં 6,000થી 9,000 સુધીનો પગાર હોય એમાં ₹80 પ્રોફેશનલ ટેક્સ કપાતો, અને 9,000થી 12,000 સુધીનો હોય પગારદાર એમાં ₹150નો પ્રોફેશનલ ટેક્સ કપાતો. એની ઉપરના જે હોય 12,000થી ઉપરના બધાના, એ બધાના ₹200 પ્રોફેશનલ ટેક્સ તો કપાય છે. તો પણ 12,000થી નીચેનાને પણ મુક્તિ આપી દીધી છે કે પ્રોફેશનલ ટેક્સ નહીં ભરે. હવે એ પ્રોફેશનલ ટેક્સ નહીં ભરે એનાથી ₹108 કરોડ ખોટ જશે રાજ્ય સરકારને. આમ 190 કરોડથી વધારેની ખોટ જાય, બટ એનો જેટલો હિસ્સો રાજ્યમાં આવવો જોઈએ એ ગણીએ તો એમને 108 કરોડની ખોટ જશે. અંદાજપત્ર અનુસારની પુરાણ 668 કરોડ છે, એ આપણે આગળ જોઈ ગયા. તો જીએસટી સિવાયની રાજ્ય વેરાની આવક, જે જીએસટી રાજ્યની જીએસટી હોય છે, સ્ટેટ જીએસટી, એને કાઢી નાખીએ તો બીજા બધા વેરાની આવક છે એ 62,206 કરોડ છે. સૌથી વધુ શેમાં? તો રાજ્યને જે મહેસૂલી આવક મળે છે, એ જે મહેસૂલી આવક મળે છે એ મહેસૂલી આવક પૈકી સૌથી વધારે જે આવક છે એ રાજ્ય વેરાની આવક છે. અને બીજા નંબરની જે આવક છે એ જીએસટી, રાજ્યનું જીએસટી જે છે એની આવક છે 57,592 કરોડ. તો આ બંને જે છે એ બંને કરવેરાની જ આવક છે. આમાં ખર્ચ કેટલો કરવાના છે? ખર્ચ કરવાના છે 1,42,962 કરોડ. એ વિકાસલક્ષી ખર્ચ, ફક્ત વિકાસલક્ષી ખર્ચ. આની અંદર પગાર વગેરે બધું જે આવ્યું નથી, એ બધો પગાર વગેરેનો જે ખર્ચ છે એ કહેવાય બિન વિકાસલક્ષી ખર્ચ. તો વિકાસલક્ષી ખર્ચ છે એ કુલ ખર્ચ જે કરવાનો છે આપણે એના 59.28% છે. 1,42,926 કરોડ છે એનો વિકાસલક્ષી ખર્ચ થવાનો છે. તો સૌથી વિકાસલક્ષી ખર્ચ ક્યાં થવાનો છે? તો સૌથી વધારે ખર્ચ છે એ શિક્ષણ, રમતગમત, કલા, સંસ્કૃતિ પાછળ થવાનો છે. જો 21.36%, આ જે પર્પલ ભાગ તમે જુઓ છો એ છે શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ પાછળનો ખર્ચ, 30,536 કરોડ રૂપિયા. બીજા નંબરનો ખર્ચ છે એ તમને દેખાય છે, બીજા નંબરનો 30,000, પછી છે 22,000, અહીં છે 25,000. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ પાછળ આઈ થિંક બીજા નંબરનો ખર્ચ થવાનો છે. આ ગ્રીન ભાગ તમને દેખાય છે 17.76%, કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ પાછળ થવાનો છે. અને ત્રીજા નંબરનો સૌથી વધુ ખર્ચ 25 પછી જોઈએ તો 21 છે ઉર્જા. તો બ્લુ કલરનું છે ઉર્જા, ઉદ્યોગો અને ખનિજ પાછળ 15.8%. શિક્ષણ સૌથી વધારે શિક્ષણ પાછળ, બીજા નંબરે કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ પાછળ, ત્રીજા નંબરે ઉર્જા, ઉદ્યોગો અને ખનિજ પાછળ ખર્ચ થવાનો છે. વિકાસલક્ષી ખર્ચની વાત છે ફક્ત. પગાર એ બધી બાબતો આમાં નથી આવતી. જે વિકાસલક્ષી ખર્ચ છે એ કુલ છે 1,42,926 કરોડ, અને કુલ ખર્ચના 59.28%, એટલે લગભગ 60% તો વિકાસલક્ષી ખર્ચ જ છે. તો વિકાસલક્ષી ખર્ચ છે 1,42,000. બીજા નંબરે જે ખર્ચ, જે ટોટલ ખર્ચ જે કરવાનું છે 2,41,101 કરોડ, એમાંથી વિકાસલક્ષી ખર્ચ છે 1,42,000. બિન વિકાસલક્ષી ખર્ચ એટલે કે પગાર વગેરેનો ખર્ચ છે 73,466 કરોડ રૂપિયા. જાહેર દેવાની ચૂકવણી છે 22,000 કરોડ રૂપિયા. તો વિકાસલક્ષી ખર્ચ થશે 60%, બિન વિકાસલક્ષી ખર્ચ થશે 30%, 30.47% એઝ એક્ઝેક્ટ. તો રૂપિયો ક્યાં જશે એનું સરવૈયું છે આ મહેસૂલી હિસાબ. હવે આ જે આવક છે એ આવકમાંથી સૌથી મોટો પોર્શન આ 2022-23નું જ ફક્ત આપણે જોઈએ છીએ એ રાજ્યના કરવેરા છે, 1,19,898 કરોડ રૂપિયા. આપણે જોઈએ ને રાજ્યના કરવેરા, અહીં આપણે જોઈ ગયા. જે રાજ્યના કરવેરા છે, જીએસટી સિવાયની રાજ્યની આવક છે 62,000 કરોડ. જીએસટી સિવાયને જે રાજ્યની આવક છે એ છે 57,592 કરોડ.
તો આ થઈને કુલ જે કરવેરાની આવક છે, જીએસટી કે જીએસટી વગરની બધા જ કરવેરા થઈને 1,19,898 કરોડ જેટલી રકમ થાય. બીજો આવકમાં રાજ્યની ખાલી મહેસૂલી આવક છે, મૂડી આવક નથી આમાં. મૂડી આવક એટલે કે કેપિટલ આવક, મહેસૂલી આવક એટલે કે રેવન્યુ ઇન્કમ. રેવન્યુ ઇન્કમમાં 1,19,898 કરોડ કરવેરામાંથી આવશે. કર સિવાયના જે છે એ 17,000 કરોડ જેટલો આવશે. અને કેન્દ્રીય કરવેરાનો હિસ્સો જે છે એ બીજો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે રાજ્યના તમામ કરવેરા પછીનો, જીએસટી સહિતના. તો એ છે 28,403 કરોડ. તો મહેસૂલી ખર્ચ કરવાના છે આપણે 1,81,039 કરોડ. મૂડી ખર્ચ કરવાના છીએ 59,394 કરોડ. આપણે જોયું મૂડી આવક એટલી છે તો એનાથી થોડોક મહેસૂલી આવક જે છે એના કરતાં ખર્ચ મહેસૂલી છે થોડો ઓછો છે, પણ મૂડી આવક 51,251 કરોડ જ છે, એના કરતાં ખર્ચ વધી જાય છે, મૂડી ખર્ચ થઈ જશે 59,394 કરોડ. વિકાસલક્ષી ખર્ચ એની સામે બિન વિકાસલક્ષી ખર્ચ 2022-23નો જોઈએ તો 1,42,926 કરોડ હું જે તમને કહું છું વિકાસલક્ષી ખર્ચ છે, એની સામે બિન વિકાસલક્ષી ખર્ચ ગણીએ તો એ 96,000 કરોડ 96,962 કરોડ જેટલો થાય. તો હવે આપણે ક્વિઝ સ્ટાર્ટ કરીએ. સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનામાં કેટલા સમય સુધી સગર્ભા અને ધાત્રી માતાઓને પોષક આહાર અપાશે? 1 વર્ષ સુધી, 18 મહિના સુધી, 3 વર્ષ સુધી, 1,000 દિવસ સુધી. સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનામાં આપણે જોયા 1,000 દિવસ સુધી સગર્ભા અને ધાત્રી માતાઓને પોષક આહાર અપાશે. પોષક આહારની અંદર શું અપાશે એ પણ તમે યાદ કરી લો. નેક્સ્ટ આની પછી એ ક્વેશ્ચન એક આગળ એ પણ આવશે. 1,000 દિવસ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને આની લિંક આપી દઈશ જેથી તમે પણ આ રીતે પરીક્ષા આપી શકો. નીચેનામાંથી કયા વિભાગ માટે ગુજરાતના બજેટમાં સૌથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવી છે? શિક્ષણ વિભાગ માટે 38,000 કરોડ રૂપિયાની આપણે વાત કરી ગયા. કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ મુજબ ગુજરાતનું કયું શહેર ટોપ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં ન હતું? તો આપણે જોઈએ છીએ કે સુરત, વડોદરા અને અમદાવાદ હતું, રાજકોટ ન હતું. કઈ નદી દક્ષિણ ગુજરાતની નદી નથી? તો પાર, નાર, તાર, અંબિકા, દમણગંગા. આ બધી જે નદીઓ છે એનું નામ નાણામંત્રીએ લીધું હતું. દક્ષિણ ગુજરાતની નદીઓ છે એ માટેના બંધ બાંધવા માટે અમે એટલી જોગવાઈ કરીએ છીએ, એટલા માટે આ ત્રણે છે એ દક્ષિણ ગુજરાતની નદી છે. આમાં જવાબ આવશે સાચો, એક પણ નહીં. નીચેનામાંથી કયું ગુજરાત રાજ્ય સરકારના ખર્ચમાં હિસ્સો સૌથી વધુ હિસ્સો ધરાવે છે? એવું આમાં સવાલ પૂછવાનો છે, તમે પણ ધ્યાન રાખજો. તો વિકાસલક્ષી ખર્ચ, બિન વિકાસલક્ષી ખર્ચ, જાહેર દેવાની ચૂકવણી, તો લોન ને પેશકી. આપણે જો વિકાસલક્ષી ખર્ચ છે 1,42,926 કરોડ હમણાં જ જોઈ ગયા આપણે, એટલે જવાબ આવશે વિકાસલક્ષી. આદિજાતિ વિસ્તારમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી યોજના કઈ છે? બાલ અમૃત પોષણ યોજના આપણે જોઈ ગયા કે બાળકોને સઘન પોષણ આપવા માટેની યોજના, એમાં કોઈ આદિજાતિ વિસ્તાર એવો ઉલ્લેખ નથી. પૂર્ણા યોજના છે 11 થી 18 વર્ષની કિશોરીઓને સ્વાસ્થ્ય શિક્ષણ આપવા માટેની યોજના છે. સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના છે એ આપણે અગાઉના જ ક્વેશ્ચનમાં જોઈ ગયા, 1,000 દિવસ સુધી એને પોષક આહાર આપવામાં આવશે એવી યોજના છે. આદિજાતિ વિસ્તાર માટેની સ્પેશિયલી ડેડિકેટેડ યોજના છે પોષણ સુધા યોજના, એ સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયું નિગમ ગુજરાતની પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ એને 100 લાખ રૂપિયા આપ્યા છે, 100 કરોડ રૂપિયા આપ્યા છે જેથી કરીને એ પ્રાકૃતિક કૃષિને વેગ આપે? ગુજરાત બજેટ 2022-23ની યોજના મુજબ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત 60 થી 80 વર્ષના લાભાર્થી હોય તો એને 1,000 રૂપિયા, 80 વર્ષથી ઉપરના લાભાર્થી હોય તો એને 1,250 રૂપિયા નવા બજેટની જોગવાઈ મુજબ 2022-23માં ઘોષણા કરવામાં આવી છે. જવાબ છે 1,000 રૂપિયા. ગુજરાત બજેટ 2022-23ની ઘોષણા મુજબ દિવ્યાંગોને માસિક પેન્શન કેટલું આપવામાં આવશે? દિવ્યાંગોને 600 અપાતું હતું, 400 વધારીને 1,000 આપવામાં. ગુજરાત બજેટ 2022-23ની ઘોષણા મુજબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જનરલ કેટેગરી સિવાયના એટલે કે ઓબીસી, એસસી, એસટી તમામના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે કેટલી રકમ મળશે? તો એને 600 રૂપિયા મળતી હતી, એમાંથી વધારીને હવે 900 કરવામાં આવી છે. બજેટ 2022-23માં આ માટેની જાહેરાત કરી છે. ગુજરાત બજેટ 2022-23ની ઘોષણા મુજબ ગુજરાત સરકાર દ્વારા નીચેનામાંથી કયું રાહતદાયી પગલું ભરવામાં આવશે?
પેટ્રોલના વેટમાં 6.4% ઘટાડો યસ કરવામાં આવશે. ડીઝલ પરના વેટમાં 5.3% ઘટાડો યસ કરવામાં આવશે. 12,000થી ઓછી આવકના પગાર માટે વ્યવસાય વેરો ભરવામાંથી મુક્તિ યસ. પહેલાં એ લોકો 6 થી 9,000 રૂપિયાવાળા 80 રૂપિયા અને 9,000થી 12,000 રૂપિયાવાળા 150 રૂપિયા રીતે વ્યવસાય વેરો ભરતા હતા. એમાંથી હવે એમને મુક્તિ આપી દેવામાં આવી છે. આ માટે 108 કરોડ રૂપિયાનો ગુજરાત સરકારની આવકમાં ખોટ ગઈ છે. એ આપણે બજેટમાં આગળ હજી હમણાં જ ભણી ગયા. તો 12,000 આ ત્રણેય જવાબ સાચા છે. આપેલ તમામ જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગૌ માતા પોષણ યોજનાનો શું હેતુ છે? તો એનો હેતુ છે, જો ગાયોની દેશી જાતોનું સંવર્ધન, ગાયોના પોષણ માટે પશુપાલકોને આર્થિક પ્રોત્સાહન. યસ, આપણે આ બજેટમાં જોઈ ગયા, પશુપાલકોને પણ વ્યાજે ધિરાણ આપવામાં આવશે, એ બધી વાત થઈ. બટ ગૌમાતા પોષણ યોજના હેઠળ નહીં. ગૌમાતા પોષણ યોજનાનો તો એ હેતુ છે કે ગૌશાળા અને પાંજરાપોળની અંદર નિભાવણીમાં અને આર્થિક અને એની જાળવણી માટે એક આર્થિક સહાય આપવી, એ હેતુ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે કોને જાહેર કર્યું છે? 16 જાન્યુઆરી. ચોખ્ખા હિસાબ મુજબ વર્ષ 2020-21ના ગુજરાતના બજેટોમાં શું થયું છે? આમાંથી પુરાંત રહી છે કે ખોટ રહી? આપણે જોઈ ગયું 20-21નું જે બજેટ છે એનો ચોખ્ખો હિસાબ આવી ગયો છે. એમાં કંઈક પુરાંત રહેશે એવું ધરાયેલું હતું, બટ એના બદલે 162 કરોડની ખાધ આવી છે. ગુજરાતની કઈ આંતરમાળખાકીય સુવિધા લંબાઈની દ્રષ્ટિએ સૌથી મોટી છે? પરિવહન માટેના રોડ આપણે જોયું 1,20,000 કિલોમીટરના રોડ ગણાવ્યા છે. યસ, એ રાઈટ. વીજ વિતરણ માટેનું નેટવર્ક, જે વીજ વિતરણ માટેનું નેટવર્ક છે એ સૌથી વધારે 17 લાખ કિલોમીટરનું ગણાયું હતું. વીજ ટ્રાન્સમિશન માટેનું નેટવર્ક કંઈક 70,000 કિલોમીટર જેટલું ગણાયું હતું. અને પીવાના પાણી માટેની વિતરણની પાઇપલાઇન છે એ પણ કંઈક 1,20,000 કિલોમીટર જેટલી ગણાવી હતી. તો સૌથી લંબાઈની છે આમાં વીજ વિતરણ માટેના જે થાંભલાઓ જે છે બધા, એની જે લંબાઈ તમે ગણો છો, તારો જે મૂકેલા છે એ 17 લાખ કિલોમીટર થાય છે. તો એ સૌથી લાંબુ છે. આ બધાનો ઉલ્લેખ છે એ નાણામંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં કરેલો છે. એના જ આ પ્રશ્નો છે અને એનું જ આ એક્ઝામ રિલેટેડ મહત્વનું મટીરિયલ છે. હીરપુરા અને વલાસણા લખવા ગયા, અહીં વલસાડ ભૂલથી લખાઈ ગયું છે. તો હીરપુરા અને વલાસણા બેરેજ જે છે એ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવશે. ગુજરાત બજેટ 2022-23ની ઘોષણા મુજબ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત 80 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને 1250 મળશે. 60થી 80 વર્ષના જે લાભાર્થી હશે એને 1,000 રૂપિયા મળશે. તો 1250 રૂપિયા. અંદાજપત્ર પ્રમાણે ગુજરાતનું બજેટ છે વર્ષ 2022-23માં એમાં શું પુરાંત રહેશે? 6,369 કરોડની, 162 કરોડની પુરાંત રહેશે, 668 કરોડની પુરાંત રહેશે, 162 કરોડની ખાધ રહેશે. 162 કરોડની ખાધ છે એ 2020-21ના બજેટનો જે ચોખ્ખો હિસાબ થઈ ગયો એમાં બહાર આવ્યું કે 162 કરોડની એમાં ખાધ છે. 6,668 કરોડની પુરાંત રહેશે એવો અંદાજ છે. આ જે અંદાજ છે એ 2021-22ના સુધારેલા અંદાજની અંદર 2021-22નું બજેટ છે એમાં પુરાંત રહેશે એ માટેનો ઓપ્શન છે. આ છે 668 કરોડની પુરાંત રહેશે એ વર્ષ 2022-23 એટલે કે લેટેસ્ટ નવું વર્ષ છે એના માટે સાચું છે. 668 કરોડની પુરાંત રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર સૌની યોજના દ્વારા લાભાન્વિત નથી? આપણે જોઈએ કે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના જે શહેરો છે એ જ લાભાન્વિત થશે. તો મહેસાણા છે એ આમાં નહીં આવે. સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનામાં આપવામાં આવતા પોષક આહારમાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાની અંદર 1,000 દિવસ સુધી એટલે કે જે માતા સગર્ભા હોય છે ત્યારથી બાળક એનું 2 વર્ષનું થાય ત્યાં સુધી એને 1 કિલો તુવેર દાળ માસિક ધોરણે આપવામાં આવશે. 1 કિલો તુવેર દાળ, 1 કિલો 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ. ઓલરેડી ચણા આપવામાં આવે છે, ચણા આપવાની 1 કિલો જરૂર નથી. તો અહીં 1 કિલો જે ચણા છે એ આપવામાં નથી આવતા, ચણા દાળ. માર્ચ 2022 સુધીમાં ગુજરાતમાં કોરોનાની રસીના કેટલા ડોઝ આપવામાં આવ્યા છે? 10 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે ગુજરાતમાં અને ભારતમાં 77 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આવું નાણામંત્રીએ ઘોષણા કરેલ છે. નલ સે જલ યોજના દ્વારા ગુજરાતના કેટલા ટકા ઘરોમાં નળ જોડાણોની સિદ્ધિ મળેલ છે? 100% નહીં, 93% ઘરોમાં નલ સે જલ યોજના દ્વારા ગુજરાતના 93% ઘરોમાં નળ જોડાણોની સિદ્ધિ મળેલ છે.
ગુજરાતના બજેટમાં રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે નાણાકીય જોગવાઈ 100 કરોડ રૂપિયાની કરવામાં આવી છે. 50 કરોડ એમાંથી શહેરી વિસ્તાર માટે છે. ઉપરોક્ત બંને સાચા ઓપ્શન છે. ગુજરાત બજેટ 2022-23ની ઘોષણા મુજબ શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં 5 રૂપિયાના દરે ભોજન આપવામાં આવશે. પહેલાં 10 રૂપિયા અપાતું, એ ઘટાડીને આ 22-23ની ઘોષણા કરી એમાં આ દર 5 રૂપિયા કરી નાખ્યો છે. 2022-23ના ગુજરાત બજેટની ઘોષણા મુજબ રાજ્ય દ્વારા સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવતી ઓક્ટ્રોય નાબૂદી જે છે, આપણે તમને વાત કરીને જ્યારથી ઓક્ટ્રોય નાકા નાબૂદ થઈ ગયા ત્યારે જે લોકલ બોડી એટલે કે જે નગરપાલિકા, મહાનગરપાલિકા કે એને ઉઘરાવતી હતી ઓક્ટ્રોય એ જકાત, એ બંધ થઈ, એમને એ આવક બંધ થઈ, એ આવક ઓછી, એ આવક ઘટી ગઈ, નાબૂદ થઈ ગઈ. એ આવક, એની આવકમાં ઘટાડો થયો. એ નુકસાનના વળતરને પહોંચી વળવા રાજ્ય સરકારે એમને આ માટેની ગ્રાન્ટ આપવાનું નક્કી કર્યું અને એ આ વર્ષે 2022-23ના બજેટની ઘોષણા મુજબ વધારી અને એમાં જે છે ગ્રાન્ટમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. NFSA હેઠળ નોંધાયેલા કુટુંબોને રાહત ભાવે તુવેર દાળ આપવા માટે બજેટમાં ઘોષણા કરવામાં આવી છે કે 50 રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે પૂરી પાડવામાં આવશે. જો પહેલાં બજાર ભાવ કરતાં 20 રૂપિયાની રાહત આપવામાં આવતી, પછી અત્યારે 40 રૂપિયાની રાહત આપવામાં આવે છે અને આ બજેટમાં ઘોષણા છે કે હવે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ ફક્ત NFSA કુટુંબને મળશે. 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જે ઓપ્શન છે એ 50 વિકાસશીલ તાલુકા છે એના NFSA કુટુંબ છે એને 1 કિલો ચણા આપવામાં આવશે, એ માટેનો ઓપ્શન છે. અહીં આ સાચો જવાબ છે. 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તુવેર દાળ ફિક્સ ભાવે પૂરી પાડવામાં આવશે. 70 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને સારી સવલતો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ છે એની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતનું બજેટ 3 માર્ચ 2022ના રોજ હમણાં રજૂ થયું છે. કરુણા એમ્બ્યુલન્સ હેલ્પલાઇનનો નંબર છે 1962. આવકનો સૌથી મોટો હિસ્સો, મહેસૂલી આવકનો સૌથી મોટો હિસ્સો શેમાં છે? કે રાજ્યના GST સહિતના તમામ કરવેરાની કે રાજ્યના GST સહિતના તમામ કરવેરા, GSTનો કરવેરો આવી ગયો, GST સહિતના તમામ કરવેરા આવી ગયા. તો આ જે છે એ સૌથી વધુ આવક આમાંથી જ છે. ગુજરાતની માથાદીઠ વાર્ષિક આવક છે 2,14,809 કરોડ. ગુજરાત રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલું કૃષિ સાધનનું નામ સનેડો છે. ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવશે? મુખ્યમંત્રી ગ્રામ યસ્મિતા યોજના નવી યોજના છે જેનું નામ યાદ રાખી લેવું. ગુજરાતના બજેટ વર્ષ 2021-22માં 6,369 કરોડની પુરાંત રહેશે. એ સુધારેલો અંદાજ એવું કહે છે. હજી એનો ચોખ્ખો હિસાબ આવતા વર્ષે આવશે ત્યારે આપણે જાણી શકીશું. કઈ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે? શક્તિદૂત યોજના. ગુજરાત સરકારે ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? 2009માં. શૈક્ષણિક યોજના, કઈ શૈક્ષણિક યોજના સામાજિક ભાગીદારીના ધોરણે? મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ આ વખતની ફ્લેગશિપ યોજના છે શિક્ષણ વિભાગ દ્વારા. બટ સામાજિક ભાગીદારીની જો વાત છે તો એ માટે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ દ્વારા આગળ જતા 1 લાખ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની સુવિધા અને શિક્ષણ મળશે. તો જવાબ છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ. ગુજરાત બજેટ 2022-23 છે 2,43,965 કરોડનું. યસ, આની પહેલાં હું 2,65,943 એવું ભૂલથી ભૂલી ગયો હોય તો હવે તમે ફરીવાર કરેક્ટ કરી લેજો મને. 2,43,965 કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ છે. સોના ચાંદીના ટ્રેડિંગ માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર બુલિયન માર્કેટ શરૂ થનાર છે. આની ઘોષણા બજેટમાં કરવામાં આવી છે, જેથી તમે યાદ રાખજો. ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી છે, ત્યાં બુલિયન માર્કેટ સોના ચાંદીનું ટ્રેડિંગ થઈ શકે એ માટે શરૂ કરવામાં આવશે.
2022-23ના ગુજરાત બજેટની ઘોષણા મુજબ સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના છે. આ યોજના પહેલેથી હતી જ, બટ એમાં 1,00,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી આંતરજ્ઞાતિ લગ્ન કરનારને. એ વધારીને હવે 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ગુજરાત સરકારે 280 જેટલી વિવિધ સેવાઓ લોકોને ઘર આંગણા સુધી પૂરી પાડેલ છે. સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો છે ડાંગ. કયા સેક્ટરમાં ગુજરાત સરકાર પોતાના વિકાસલક્ષી ખર્ચનો સૌથી મોટો હિસ્સો ખર્ચશે? શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિમાં. વિકાસલક્ષી ખર્ચ જે 1,42,926 કરોડનો થયો છે, એમાંથી 30,000 પ્લસ જે કરોડ રૂપિયા છે એ શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ પાછળ ખર્ચાવાના છે. તો 23માંથી 43 સવાલ સાચા પડ્યા છે. તો આની પણ હું તમને લિંક આ વિડીયોમાં આપી દઈશ. તમે પણ આ રીતે એક્ઝામ આપી શકશો. આપ સૌનો આભાર. આ જ પ્રકારે મારો આ વિડીયો જોતા રહો, શેર કરો, તમને ગમે તો લાઈક કરો, તો તમને આ રીતે ક્વોલિટીવાળું કન્ટેન્ટ આ પ્રકારે આગળ મળી શકશે.